રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના ઔધારી માતાના મંદિર પાસે શ્રી શિવ મહાપુરાણ કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે આજ રોજ તારીખ 4/1/25થી 30/1/25 સુધી ભવ્ય પવિત્ર શિવ મહાપુરાણ કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલ છે અને નટવરલાલ હેમચંદભાઈ સોની પરિવાર તરફથી માલપુર રોડ પર આવેલ કલ્પ ડિઝાયર ફ્લેટમાંથી પોથી યાત્રા નીકળી હતી। તે ડીજેના તાલે વાજતે ગાજતે મહંત શ્રી વિષ્ણુપ્રસાદ શાસ્ત્રીએ બગીમાં બિરાજમાન કરી અને ભગવાન શિવની મૂર્તિ તથા નાના બાળકોમાં તેમની વેશભૂષા કરી અને ઘરની મહિલાઓએ પોથી માથે લઈ આ પોથી યાત્રાને વાજતે ગાજતે કથા મંડપ સુધી લઈ આવ્યા હતા। ત્યાં આજે પોથી મૂકી દીપ પ્રાગટ્ય કરી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કથાનો પ્રારંભ આશીર્વાદ પૂજ્ય ધનગીરી મહારાજ દેવરાજ ગાદીપતિ દ્વારા કરવામાં આવ્યો હતો અને આ કથાના કથાકાર મિની ઊંઝા ઉમિયાધામના મહંત વિષ્ણુપ્રસાદ શાસ્ત્રી દ્વારા રસપાન કરવામાં આવ્યું હતું। આજે શિવ મહાપુરાણ કથાના ચોથા દિવસે ભક્તોની ભીડ રસપાન કરવા માટે જામી। મહંત શ્રી વિષ્ણુપ્રસાદ શાસ્ત્રીના મધુર કંઠેથી શિવ મહાપુરાણના એક શબ્દોને સરળ ભાષામાં સુંદર રીતે સમજાવી રસપાન કરવા આવેલ ભક્તજનોના દિલમાં વસી જાય તેવી ભક્તિમય વાણીથી કથાને વિસ્તારપૂર્વક સમજાવવા જે ભાવ જોઈએ તે આ વિષ્ણુપ્રસાદ શાસ્ત્રીમાં છે। શિવ મહાપુરાણ કથા 4/1/2025થી ના રોજ મોડાસા ઔધારી ગામે શરૂ થઈ રહી છે। આ કથાનો મહાત્મ્ય માત્ર એટલું છે કે જે ગરીબ મહિલાઓ છે સુવાવડ થાય એટલે સાર્વજનિક હોસ્પિટલની અંદર એને કીટ પહોંચાડવી એ સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે અને એના સૌજન્યથી એના સહકાર માટેના લાભાર્થ માટે આ કથાનું આયોજન થયું છે। આપ સૌનો સહકાર આપો ભાવના સાથે જય શ્રી મહાકાલ, હર હર મહાદેવ।